તીર્થમાયી પરા રામાનંદમયા સધર્મચર્યો યજ્ઞાનિ ભૂતા ધામરચા સદગુરે વેદે શ્રી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારણે શ્રી સ્વામિનારાયણાય નમો. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂજે. જેમ શિશુપાળ એમ જ કહેતો, જે પાંડવ તો વર્ણશંકર છે ને 5 જણે એક સ્ત્રી રાખી માટે અધર્મી પણ છે, અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. આજે લાગુ પડે, 5 જણ એક સ્ત્રી રાખે એ અધર્મી જ કહેવાય. આજે એ જ લાગુ પડે. અને કૃષ્ણ છે તે પણ પાખંડી છે. કેમ, જે જન્મ થયો ત્યાંથી પ્રથમ તો તેણે એક સ્ત્રી મારી, ત્યાર પછી બગલો માર્યો, વાછરડો માર્યો અને મધના પૂડા ઉછેડ્યા. તેને કરીને એને મધુસૂદન કહે છે, પણ એને કાંઈ મધુ નામે દૈત્ય માર્યો નથી. ને વર્ણશંકર એવા જે પાંડવ તેને પૂજ્યા, તેને કરીને શું એ ભગવાન થયો? એવી રીતે વર્ણશંકર બધાના બાપ નોખા, એક બાપ નહીં. વર્ણશંકર આજે એને વર્ણશંકર જ કહે. શંકર એટલે મિશ્રિત. આ કે આ એ નક્કી ન હોય, શંકર કહેવાય. વર્ણમાં એવા હોય બધા વર્ણશંકર. કાંઈ શિશુપાલની વાત ખોટી નથી. શું છે તે ખોટી લાગે? જ્યાં સુધી બુદ્ધિમાંથી તર્ક શુદ્ધ હા ન પડે ત્યાં સુધી બધામાં શિશુપાલ વૃત્તિ રહે. હા કહી દો, આટલા બધા બેઠા છે, કોઈ સમજાવી દો કે આ છે. પૂર્ણશંકર ન કહેવાય, ડેફિનેશન છે. આ નેપકિન છે એ ડેફિનેશન છે. ભાઈ કોટનનો બનેલો છે ને આમ ચારે નેપકિન કહેવાય. ડેફિનેશન શું છે? વ્યાખ્યા. વર્ણશંકરની વ્યાખ્યા છે, અધર્મીની વ્યાખ્યા છે. બધું કૃષ્ણએ કર્યું. આપણી પત્ની ઉપર કભે હાથ નાખે તો ભગવાન ભલે ને કહેવાતો મોરલી બોલી ફેંકી દઈ, મુગટ કાઢી નાખી એને બોલાય. શિશુપાળથી વધારે ખરાબ. શું કરીએ તો શિશુપાળ વૃત્તિ દઈ કહેવાય? વચનામૃત પૂરું કરી નાખ્યું આગળ આવેલા એમ વાત નહીં. આ કાઢવા માટે વચનામૃત છે. શિશુપાળ વૃત્તિ હા બસ હવે આવ્યા ઠેકાણે. કઈ રીતે કાઢવાની? પેલા નક્કી થવું જોઈએ કાઢવી છે કઈ નીકળે ને. બ્રહ્માનંદ સ્વામી કીધું કે અમે તો ભાડેલું કઈ, અમે તો તમે કહો કે આ તલવાર છે તો હું આ નહીં પાડું. મુક્તાનંદ સ્વામી કે આ મારા તલવાર છે. શું તૈયારી હતી મુક્તાનંદ સ્વામીને એને નહીં? હા પડી ગઈ. બ્રહ્માનંદ સ્વામી કઈ નાના નતા કે અમે તો ભાડેલું કઈ દેખાય છે એવું કઈ. તો જીવ દેખાય છે એ જ કહેવાની વૃત્તિ છે. એ આ પાછળ અનુભવ આવ્યો. શું અનુભવ છે આપણો? મુક્તાનંદ સ્વામીએ જે હા પાડી એ ક્યારે હા પાડી? મહારાજને ભગવાન ક્યારે માન્યા? એને કાલવાણીમાં. કેટલા ગુરુ બદલા? મહારાજને કાગળ લઈ વખતમાંથી આ ફેલ મૂકી દેજો. આ શું આદરું છે? રામાનંદ સ્વામી છે તો મોટા થઈ ગયા. હવે મોટા હતા એ નહીં, મોટા ન મનાણા. આ તો રામાનંદ સ્વામી, શું રામાનંદ સ્વામી આવ્યા હોય? મહારાજે જે રીતે લીલા કરે છે સમર્થ હોય એ બધું કરી શકે. તો રામાનંદ સ્વામી દર્શન દીધા અને કીધું ઓલા મયારામ ભટ્ટ તો ફૂટેલ વાસણ છે, આવું બોલ્યા રામાનંદ સ્વામી. કારણ કે ગયા તો સમાચાર લઈને મયારામ ભટ્ટ ને એ રામાનંદ સ્વામીના વખતના શિષ્ય. દોડીને કચ્છમાં જાય. 8-10 વાર કચ્છમાં પગપાળા ગયા છે કાગળો લઈને. બ્રાહ્મણ હતા, રસ્તામાં ભિક્ષાન દઈ માગી ખાય, એને કાંઈ કિમણ લેવાની જરૂર ન પડે. નાઈને પૂજા કરે.
અને કાંઈ ખર્ચો ન લાગે. આપણે કોઈ મોકલ્યો તો ટ્રેનનું ભાડું દેવું પડે, એની કાંઈ નહીં, ભિક્ષાન દે ખાઈ લે પાછા બીજે દિવસે. પણ આવું પરિસ્થિતિ હતી, છતાં એને મુક્તાનંદ સ્વામીને ઊંધું ભરાયું કે આ છોકરીઓ આવ્યો છે માળો કે બધાને સમાધિ કરાવવા માંડી ગયું. આપણે ગુરુ નતા કરાવતા, એટલે તારા ગુરુ આના જેવા નતા ભાઈ. આ છે ઓળખાય કેમ? જ્યાં સુધી ઓલું બધું પોતાના અનુભવનું કાઢી ન નાખીએ ત્યાં સુધી ક્યાં જ જાય? અંદરનું બધું અજ્ઞાન ભેરું છે, નીકાળે કઈ પછી જ્ઞાન આવે ને. શિશુપાલની વાત આવે એટલે બધા એમ સમજે શિશુપાલ નકામો હતો, પણ તું ઈ જ છો ભાઈ. ભગવાનના હરેક ચરિત્રમાં દિવ્યતા જ લાગે, બહુ ઓછા હોય એકો એક ચરિત્રમાં. શું સંદર્ભમાં મારા લીલા કરતા આપણે ખબર ન હોય. અસોવડીમાં આડે પડકે થઈ ગયા મહારાજ. હવે બધા શબ્દ બેઠા હતા, હરિભક્તો બેઠા હતા, આડે પડકે થઈ ગયા. મહારાજ કેમ બેઠા બેઠા આડે પડકે થઈ? ઓલાને રૂપિયો મૂકવો છે, રૂપિયો ઉપર મૂકવો, એટલે મૂક આવે જલ્દી એટલે ઊભો થાવ. કોકને સંકલ્પ હતો કે મહારાજ રૂપિયો ઉપર રૂપિયો મૂકવા દે તો ભગવાન સાચા. આવા અણઘડ સંકલ્પ આપણે નથી કર્યા કે મહારાજ આમ કરે તો ભગવાન સાથે એવું કર્યું છે. કારણ કે માની લીધું કે આ ભગવાન છે, ના કે તું ક્યાંક પાપમાં પડતું ન કરતા હલાવે રાખો, અજ્ઞાનનું અજ્ઞાન ખેંચે રાખો, ખેંચો, ઢીલ દો. એટલે પણ બહુ ઢીલ નથી, પતંગ કપાઈ જશે કે ના આપણે ઢીલ દીધે રાખો, આપણે મેળે નથી કાપવું, ચલાવે રાખીએ છીએ. પછી ક્યાંથી શિશુપાલ વૃત્તિ જાય? ચલાવવાની ના પાડી દો કે બસ હાથે બધું નહીં થાય. તમે 4 રોટલી જમતા હોય બહુ બધું 5 જમો 6 સાથે તો 3 નાખી દેજો, નહીં ચાલે, હવે બિલકુલ નહીં ચાલે, ગમે તેવું હોય તો. એવું ભગવાન વિશે થયું છે નથી. ત્યાં સુધી બધા શિશુપાળ જ છે. કાંઈક અનુભવ થવો જોઈએ ને, એકે અનુભવ નથી. બાહુ નરદેવ હતો, રાજા હતો, પણ દમયંતીને ખ્યાલ હતો કે આ જે રથ લઈને આવ્યો હતો કે આવો તો કે ભલે જીવો પણ નળ હશે. ઘોડાની ચાલ અને રથની જે સ્વરાજ એને ઓળખી ગઈ. બોલો તો વેશ પલટો કરીને આવ્યો હતો. બાહુક એનું નામ, ઓળખી ગઈ. તો કાંઈ અનુભવ નથી ને આપણે ઓળખશું કેમ? તો અનુભવ કેમ કરવો એ આવ્યું ને, મહારાજનો અનુભવ કેમ કરવો? ક્યાં ક્યાં ખોટા છે? આપણે જેને ખૂબ સરળ માનીએ છીએ તો અઘરામાં અઘરું છે ભગવાન ઓળખવાય. કમાવું સેલ છે એ બધું પતાવ્યા પછી આપણે ઓળું કરીએ તો થશે ઘટપણે ગોવિંદ કપાળ ગાશું આપણે આ 3 જણા શું ગાશું? કેટલાક ગાઈ શકશું? ને સમય કેટલો રહ્યો? એટલો સમય નથી. 24 કલાકમાંથી 7-8 કલાક ઊંઘમાં જાય છે, 2-3 કલાક દૈહિક ક્રિયામાં, 3-4 કલાક જગતની ચિંતામાં. આખું બ્રહ્માંડ આપણા ઉપર ભાર છે ને. 2 ડાયા મળશું તો ખબર પડશે. સ્વામિનારાયણ મૂર્ખના જામ છે, બુદ્ધિ નથી. જે છે એ ભ્રષ્ટ બુદ્ધિ છે, એમાં સ્વામિનારાયણ ઓળખાય. હાથ જોડી દેવા, મહારાજ બચાવજો બાપા. ભગા મૂળા થઈ જાય ને તો કામ નહીં. રતો ગાંડો હતો. મહારાજ કે રતાને કોઈ કાંઈ કેવું નહીં, પણ આમ હાથ પકડી જાય મહારાજ. મોટા મોટા સંતો બી પકડાય અડાય છે મહારાજ, હાથ પકડી જાય. તે બંને બોલવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, એક આ ભજનની ટૂંક બોલે ને એક આ ભજનની બોલવાની, ક્યાંક થોડી ગોળી બોલવા પડી જાય એટલે કાંઈ યાદ તો હોય ને. ચક્કર હતો. સમ સમાગમ કી જાય ને પછી લે લોલ આવું બોલે. સુરો ખાતર કે બરકમાં કે મારા સાંભળને ખરા શું બોલ કર્યા કરે તો મહારાજ આવ્યા. મારે શું કહે ત્યાં રતો મહારાજ બરકા કરે છે. તો પછી મારા કહેતા કે આ જો સુરો કે અહીં સુરો થાય છે કે છે સુરો કે ઘરમાં જાય તો ઓલી 7 ખાસડા મારે છે.
ગૌવા થઈને રહે છે કે અહીં પાછો મોટો પાઘડો પહેરીને જમ્યો લઈને ફેરા કરે છે બ્રહ્માંડ સ્વામી કે એટલે બોલમાં કે દરબારને એવું ન કહેવાય દરબાર કે આ મહારાજ બ્રહ્માનંદ એક પંક્તિ અહીંથી લઈને એક પંક્તિ અહીંથી લઈને અને પાછું લખાડી દે બ્રહ્માનંદ કહે કઈ કીર્તન કરતા આવડે મોટો કવિ થઈને ફેરો છે મહારાજ કહેતા કોઈ કહેતા નહીં શું કે શું સ્વામિનારાયણ એમ હતું બધા બ્રહ્માંડ સ્વામી ગાડી અમે રાજી થતા હતા સુરા ખાચર નામ કે તારે એવો ખાસડા મારે છે બોલી નથી શકતો તારું નામ પૂરું કેને પાડ્યું રતો હતો મહારાજ કે રતાથી કોઈ કાંઈ કેવું નહીં આવે ટાણે હા પડે ને કે હાર ન કહેવાય રતાને મહારાજ કીધી છે એટલે તો શિશુપાલ વૃત્તિ ગઈ કહેવાય હા અહીં બેઠા બેઠા કથા સાંભળો છો બધું કરો છો હા બરોબર બરોબર આમ કર્યા કરો છો આમ કરતો હું તો શું થાય મારો આળો કે આ તો ગજબ છે કે પાસિંગ શો પીએ ને પીધી છો પાસિંગ શો એટલે મને યાદ છે પેલા આવું ક્યાં હેઠવાળી 14 વર્ષનું લખાય ફરી ગયો ટ્રેનમાં આ તો પાસિંગ શો ક્યારે લાગે તો ધૂઈ રહ્યો જાય મહિમા બધા આમ કરો છો ને નીકળી જાય હમણાં બાપા બાપા કહી છે એટલે આયલા જાય હા ખાસ કેવું પડે છે મથુર બાપા તો રે આમાં તમને ખબર પડી જાય કેટલું આમ છે સ્વામિનારાયણ તો ગાંડાને કહી દીધું તેને કોઈ કઈ કેવું નહીં તો મારો દોસ્ત ભાઈબંધ છે મારા બોલ્યા તો મારો ભાઈબંધ છે કોઈ કઈ કેવું નહીં મહારાજ કે તમને બધાને થતું છે કે રતાનું પક્ષ કામ લઉં પણ પૂર્વે ઋષિ હતો ક્રોધી બહુ હતો જેને તેને શ્રાપ થઈ જતો નિર્દોષને શ્રાપ થઈ ગયા તો આ તો ઋષિ હતો તેને લાગે એટલે પછી એ પાપે કરીને યાદ આજે ચિત્તભ્રમ થઈ ગયું છે રતાનું અને અમે વન વિચાર કરતા હતા ત્યારે આ રતો મળ્યો હતો ઓલા પૂર્વના પછી અમે એના ઉપર દયા લાવીને સત્સંગમાં જન્મ આપ્યો પણ હવે આગલું હોય તો હજી નહીં કેવું મૂકે નહીં ગાંડો કરી નાખ્યો એટલી ટેવ મૂકી ગઈ પણ છતાંય સ્વભાવ નથી બ્રહ્માંડ સ્વામીને ગાળ લઈ ગઈ છે પૂરા કાકાને કહી દે આટલું છે ને પૂરો આવી વિસ્મૃતિ મહારાજે લેવડાવી લીધી એ વિસ્મૃતિ કૃષ્ણએ ઓલાને લેવડાવી કે 100 ગાળ દે એ તો એની એકેય વાત ખોટી નથી શિશુપાલ ઓલાને 5 પત્ની હતી એક પત્નીના 5 વર્ષ બરોબર પાંડવોને 5 નોખા નોખા બાપ હતા એ વાત બરોબર કઈ વાત એની ખોટી હતી પછી વૃત્તિ હતી અને એ વૃત્તિ કોઈ પણ ભક્તમાંથી હજી સુધી ગઈ નથી ત્યાં સુધી બધા શિશુપાલ જ છે આપણે હજી સંપૂર્ણ આ પડે નહીં ત્યાં સુધી શિશુપાલ જ છે અને કૃષ્ણએ તો લિમિટ આપી 100 ગાળ દઈશ 100મી ગાળે તારું માથું ઉડાડી દઈશ કેમ ન સમજો કે ઓલાને એમ કે જલ્દી માથું ઉઠવું અને કૃષ્ણને આપે ભરવું જેના માટે વિષ્ણુ પિતા મેં એ મોટી જ છે મોટા મોટા જોગીન્દરો કહેતા કૃષ્ણ હાથે મરવાનો કાયદો છે તો આ તો કરી ગયો ને શું થયું અલ્ટિમેટલી શિશુપાલ તો અકલ્યાણ નથી પછી વાતો કરતા કે આગલા જન્મમાં આવતો આગલા જન્મમાં અસુરનો પક્ષ ન રાખવા માટે આ બધી વાતો થઈ પણ એ એકે વાત ઇલોજિકલ નથી શું કામ ઇલોજિકલ નથી એટલે તર્ક શુદ્ધ નથી તો આપણે હજી તર્ક સુધી આવી છે મહારાજના સ્વરૂપમાં મુક્તાનંદ સ્વામી નામ કે મારા ત્યાં તલવાર છે કે હા મારા તલવાર છે એક શેર ચોખામાંથી 5 સંત જમી લે છે હા મારા જમી લે 10 સંત જમી લે છે હા મારા જમી લે 100 સંત જમી લે છે હા મારા જમી લે 500 સંત જમી લે છે હા મારા જ કીધું તમે તો અમારી આ પાડો એક શેર ચોખામાં 500 કેવી રીતે જમે મહારાજનો પ્રશ્ન હતો આયા શું કામ પાડો તમારા તમે વિશ્વંભર છો એક ચોખામાં એવી પોષણ શક્તિ મૂકો તો બધાનું પેટ ભરાય તો 500 સંત ન જમે આવી તર્ક શુદ્ધિ હોય ને ભગવાનને સમજાવવું તો થોડુંક કરી અલ્પ તો ગ્રહ થાય આ મોટું કરીએ છીએ એટલે કાંઈ થતું નથી 7 થી 7 6 થી 7 ભૂલ અને કાંઈ થાય નહીં
તબલાના અવાજ, ઝંઝરના અવાજ, મંજીરાના અવાજ ક્યારેય પ્રગટ ન થતો હોય, તે દિવસે પ્રગટ હોય. કેવું છે બોર્ડ ઉપર લખાવી નાખો, નિર્જળા છે, એ ધૂમમાં બેસશે અને પાણી પીવાનું નથી, કેટલા આવે છે. અને કંઈ ભલે ઈ થાય પણ મહારાજનું સ્વરૂપ મહારાજે કીધું છે દેખાઈ જશે તો નીકળે થોડાક મરણીએ. એક દી પાણી નહીં પીવું થોડા. તર્ક શુદ્ધ ભગવાનને સમજવા સિવાય છૂટકો નથી. તર્ક ખાવો ન જોઈએ. જેને જેને તર્ક સુધી થઈ છે એને પ્રયત્ન કરીને થઈ છે, એમને નથી થઈ, તો ગાંડા હોય. મુક્તાન સ્વામીને તર્ક સુધી હતી પણ કેટલા બધા ગુરુ બદલા, કપતાને કાગળ લખ્યા, વિડીયો શું આદરું છે, રામાન સ્વામીનું નામ મળવા બેઠા, ઠપકો દીધો, ખાસ કરથી પાછા આવ્યા. તો રામાન સ્વામીએ દર્શન દીધા, એ તો મહારાજ જ એ રૂપે દર્શન મૂકી દે. મયારામ ભટ્ટો ઉકેલ વાસણ છે, એમાં કઈ તકે નહીં, એને તમને ચડાવ્યા છે. મારી વાત તમને નથી સમજાતી, એની વાત માની ક્યાં એને ભગવાન માનતા હતા, એને વાત કરી થઈ તક સુધી થઈ. આપણે તો વચમાં કોઈ રામાન સ્વામી નથી, આફત છે, સુધારશે કોણ? કોને તો હતા રામાન સ્વામી કે ભાઈ આપણે જેનો વિશ્વાસ છે એને કહી દીધું. એક તો આપણે એવો વિશ્વાસ કોઈમાં છે નહીં, જો મુક્તાન સ્વામી રામાન સ્વામી એવો કોઈ છે જ નહીં. 6 દિવસે 8 દિવસે 2 વર્ષે 5 વર્ષે ગુરુ બદલા કરે. અહીંયા જાય એક કોઈ એવો બતાડો કે વતન સિદ્ધ હોય, બધાને વતન સિદ્ધ જોઈએ. વરસાદ પાડવા છે બધાને બંધનથી કરે. ત્યાં સુધી ક્યાંથી ભગવાનને ને આ લોકની વાતને મોકલું છે. આ લોકની બધું ઈચ્છા કરી એ પરિપૂર્ણ થાય, એ ભગવાન, એ સ્વામિનારાયણ. દર વર્ષે લોસ નહીં થયો, દર જન્મમાં કાંઈક કાંઈક ભોગવું જશે. શું કે ભોગવું હશે, જે થઈ ગયું નથી. એટલે મોટા પરિમાણથી જોવાનું, મોટું ડાયમેન્શન. તો પછી કઈક શિશુપાળ વૃત્તિ જાય તો ગઈ નથી. વાંચો તો બિચારા રૂકમણી પડી એની વાત કરતા સગાઈ થઈ ગઈ. રોજ છાપવામાં જઈશ ઓફર કરી ના પાડી તો આપઘાત કરો, એસિડ નહીં વાત જ છે. અને એસિડ પૂરો નહીં પણ ગાળ દીધું ચાલે કઈ છે, કઈ વૃત્તિ છે. તમારી વાત કરતા કોઈ ઉપાડી જાય, ઉપાડી જાય વાત કરતાની વાત નથી, તો પરણેલીને ઉપાડી જાય વાત. આ બધી પેરેબલ છે, એ કથાઓ છે. સંદર્ભ જો ન જાણ્યા હોય તો આ વાત ઉપાડીને બેઠા હોય દોષી જેમ કઈ ન કરે એટલે પછી આશરો કરે. એમ આશરો ન મળે. હારી ગયા પછી કઈ તમારો જ આશરો છે એમ નહીં. આ તો હારેલો આશરો, કોઈ છૂટકો નથી એટલે મારા તમે આવો. ક્યાં સુધી નો આશરો થયો? વાંદરું હતું, બચ્ચું માથે હતું, વરસાદ પડવા માંડ્યો, પાણી આવ્યું, હારે બીજો તો ડબ્બો હતો એ મૂકીને એના ઉપર બેસી પાછું પાણી તો વધતું ગયું. આમ ઊંચું લઈ લીધું બચ્ચાને, અહીં સુધી પાણી આવ્યું. અહીં પાણી આવ્યું ને હવે મળશું એટલે ભટ લઈને બચ્ચા નીચે રાખીને ઉપર બેસી ગયું. કઈ રીતની આ જીજીવિષા છે. પોતે બચાવ્યો એટલે છેવટે પોતાનો જીવ બચાવાય એના જ બચ્ચાને નીચે રાખીને બેસીને ઉપર. આવી દરેક જીવની આવી જીજીવિષા છે. રેલો ના આવે ત્યાં સુધી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ દયાળુ અનંત કોટી પરમાન આ બધા બોલી ન શકાય એવી આવાજ થઈ જાય એવું એનું સ્વરૂપ છે. હું વર્ણન કરતું. પ્રેમાનંદ સ્વામી ન કરી શક્યા, મુક્તાન સ્વામી ન કરી શક્યા. એ તો બાર ઉપર સુધી થઈ ગયું. પ્રેમાનંદ સ્વામી કે કુંજાને ઘરે ગયા છો તો મારે હવે વૈકુંઠનું શું કામ છે? આ પ્રેમ સખીની વાત તો જો. લોકોએ ઈર્ષા કરી છે કે પ્રેમાનંદ સ્વામી જેવું ન થાય. બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી મહારાજ આ પ્રેમ સખીને તમે બહુ હેત કરો છો. એને ક્યાં ક્યાં લઈ ગયા પ્રેમાનંદ સ્વામી?
નિર્મોહ એ કરો ખૂબ જાય કરે વાસ રહે હવે નહીં પૂછવું જ આવું એને એમાં દોષ ન લાગ્યો. ઉદ્ધવ હારે ગયા, ક્યાં ગયા હતા? ઉપજા કોણ હતી? આવું તો આને કઈ ચરિત્ર નથી કર્યું, નહીં તો કોણ ઉભું રહે? તો નિસંશય અને કુતર્ક થાય જ નહીં એ નિસ્તર્ક કહેવાય. એ તો જાણ્યા હોય તો કુતર્ક ન થાય, એ તો થઈ જાય. હાથ ઊંચા કરી લેવાનું, મને ના થાય, હું તો નિસ્તર્ક નથી થયો. અમુક હદ સુધીની મહારાજની લીલા લાગે પછી એમ થાય કે આમાં ખોટું થઈ ગયું, ભલે આપણા સંદર્ભમાં હોય. તો સૌથી મોટું આ મહારાજને સર્વ કારણ સમજીએ છીએ, સર્વ કરતા સમજીએ છીએ. તો અક્ષર પુરુષોત્તમ વાળાને આપણો વાંધો છે ને આપણે અક્ષર પુરુષોત્તમ વાળાનો વાંધો છે, બીજા બધા કે એ બરોબર છે, અને ગુરુકુળનો વાંધો છે, અને આના ગુરુકુળનો વાંધો છે. બધા એ બધું હજી વિસ્તર્ક નથી થયા, સતર્ક છે. અમને જે ગમે છે એવું હોય તો શિશુપાળ થયા ને બધા. હા, મહારાજની લીલા છે. એટલે મહારાજ બોલ્યા છે પ્રલય પણ અમારી લીલા જ છે. સંસ્કૃતિથી થાકેલા જીવને પૂરો દેવા માટે અમે પ્રલય કરીએ છીએ. એ ઘટમાળ છે, એવું ક્યાં જ કરવાનું. એટલે ત્યાં સુધી મહારાજને તો પ્રાર્થના એમ જ કરાય, મહારાજ તમારા સ્વરૂપમાં સાવ વિસ્તર થઈ જાય, એમાં કોઈ તર્ક બુદ્ધિથી કામ ના આવે. તમે દયા કરીને રકો બનાવી દો, બધાને ગાંડા બનાવી દો. ભૂતના કલ્યાણ થઈ ગયા છે, આપણે હજી અખંડ દૂર કરીને કઈ મળતા નથી. છે ઓળખી ગયા ભૂત મહારાજ, એ કામ થઈ ગયું. કેટલા જન્મ લેવા પડે? એક તો ભૂત યોનિમાંથી પાછા જીવ સૃષ્ટિમાં આવતા બહુ વાર લાગે, લાખો વર્ષ નીકળી જાય. એમ બદલે આ દયાળુ ફર્યા અહીંયા બધા કે મારા મહારાજ કે જાઓ બદ્રિકાશ્રમ. મહારાજ તમે મળ્યા હજી બદ્રિકાશ્રમમાં મોકલશો, હજી તપ કરાવવાનો? એની સમજણ મોટી, આ શાસ્ત્રીની સમજણ મોટી કે આ ભૂતની મોટી? મહારાજ જાઓ બધા કામ કરી ગયા. આપણે બધાને ભૂત વળેલા છે, એક નહીં 5 પંચભૂત, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બધા ભૂત જ છે. જે છે અંદર એ તો ચોખ્ખો છે, દેખાતો નથી. વિચાર કરો, હાથીમાં એવડો જ જીવ છે, કીડીમાં એવડો જ જીવ છે, ઓલો કેટલો બળ્યો છે ને આ કેવો આમ કરીને બની જાય, જ્યાંથી પાસે ન જરાય. પણ જીવની આકૃતિ, એનું સ્પેસ પણ બધું એ સરખું છે બેમાં. મોલી મરી જાય તો ચિંતા નથી, જીવ તો એમાં એવડો જ છે. સામને કરે, હાથી મર્યો હોય તો મોટું પ્રાયશ્ચિત કરવું પડે છે, ગાય મરી હોય તો મોટું પ્રાયશ્ચિત કરો, જીવ એક જ છે. તો આ બધા પ્રશ્નો ન રહે જયારે સ્વામિનારાયણ સ્વરૂપ સમજાય. આ તો 4 પ્રશ્નો એમાં મુંજાઈ આવી ગયું. મુંજાને વાત તો સાચી છે. અવળી પીડી મળે આ તો પગ નીચે મરતી જશે ઘણી વાર. ત્યાં કરી દો પાસે ગાય મારી હોય તો, બ્રાહ્મણ માર્યો હોય તો બ્રહ્મત્યા લાગે, એ કેદી છૂટે? છૂટે જ નહીં. મોટા ઋષિ મુનિઓ નહીં છૂટતી, એની કઈ ચિંતા નથી. પીડીમાં એવડો જ જીવ છે, રોટી તો ડિફરન્સ. આ સંદર્ભમાં સ્વામિનારાયણની સારું મુખ્ય રીતે સમજવાની જરૂર છે. નિસંશય એમાંથી થવા માટે થઈને તો પ્રયત્ન કરવા પડે. રસ્તો બતાડી દઈએ એટલે કઈ ગોળી નથી, માથું દુખે છે, તમે શું પીધું કેમ ખાવું એ બતાડી દે ને, કે એસ્ટ્રો લઈ લો, 1 કપ ચા પીજો મટી જશે, એવું નથી. જેમ મોટો રોગ એમ દવાઈ અઘરી લેવી પડે. ને આપણો રોગ બહુ બધો દાખલો નથી, જન્મો જન્મ, અને કાઢવા માટે તો ઔષધ બીજું જ જોઈએ. સામાન્ય ઔષધથી નિસંશય થવાય નહીં. તો કયો છે?
મારા કરતા મત મતે છે એવો સત્પુરુષનો અનુગ્રહ થાય. તો એનો અનુગ્રહ કેમ થાય? તો એના સાથે જીવ જોડીએ, એના હારે આપોપું કરીએ. જીવ જોડ્યો એટલે એના દુઃખે દુઃખી થવું, એના સુખે સુખી થવું એટલું જ નહીં. શું સાધન કર્યા, કેટલી કથા કરી ભુજી બ્રહ્મચારી, કેવી હા પડી. ભારત કે જાઓ બાવી નો વાગે ક્યાં વગર કોઈ ગ્રામ્ય કથા ન કરે. ડોસી બોલ બોલ કર્યા કરતા, આજથી નહીં અનંત કાળથી બોલ બોલ બળબડ કર્યા કરતી. એ કોઈ રામકથા ન કરતા. મારા ગ્રામ કથા બધા રામકથા છે. લાટુ બાજુ બાજુ મારા બીજે દીકે મારે શું કરી દે, રામકથા ન કરીએ. મારે અમે ક્યારે ના પાડી કે આ બ્રહ્મચારી કઈ બોલાવો બ્રહ્મચારી બ્રહ્મચારી મારી ભલા જાણે રામકથા કે કામ કરા તમે કયો એટલે મારે કેવું પડે. ત્યારથી તમારે બાઈ વાળા બોલવું નથી. મારું શું કામ છે? તમારા માટે બોલવું છે. દૂધ જોઈ છે, ઘી જોઈ છે, લોટ જોઈ છે. મારે કામ છે બાઈ. આવા નિશો છે. જાઓ વાયલા જાઓ, વાયલા જાઓ. જે સ્વામિનારાયણ ન કર્યા તો બેન દિયો રસ કાઢીને લાવ્યો છું કે ઉપાડી ઉઘાડા પગે હું દઈશ રીસાઈ જાત પાછા પેશન્ટ દઉં છું. મારે ત્યાં તમે જ લાવો, આટલું થયું છતાં તમે જ લાવો તો તૈયાર છું. મારે આવી રીતની ક્યાં ચાલાવેલી છે. ગોળી નથી સાંભળ્યું કે ખાઈ લો રોજ કરાવી મટી જશે. કઈ ગેસની ગોળી છે? આપણે પ્રયત્ન કરવો જ પડે. 5 ડગલા ચાલીને કે હાલો આવી ગઈ ના હાલે. વેગથી ચાલતા શીખશું તો પછી પહોંચાશે મુકામ ઉપર. ધીરે ધીરે યથાશક્તિ પહોંચજો, પછી ત્યારે પહોંચાડે. 84 લાખ તો લોકો ભોગવી લીધું. ઉતાવળ ક્યાં છે આપણે? કેવી રીતે ભગવાનને ભગવાનના ભક્તનો અવગુણ આસુરી બુદ્ધિ વાળો શિશુપાળ તેને લીધો, પણ ભગવાનના ભક્ત હતા તેને એવો અવગુણ કાંઈ ન લીધો. એને નથી તો ઉદ્ધવે જરાય નહીં તો હારે ગયા કુબજા નથી. માટે એવી જાતનો જેને અવગુણ આવે તેને આસુરી બુદ્ધિ વાળો જાણવો. ત્યારે ફરીને તે મુનિએ પૂછ્યું છે, હે મહારાજ, મોટા જે પ્રભુના ભક્ત હોય તેને તો અવગુણ આવે નહીં, પણ જેવો તેવો હરિભક્ત હોય તેનો અવગુણ તો આવે ખરો. હા, જેવો તેવો નથી કરવા વાળો તું કોણ ભાઈ? મહારાજ કે તમે જેને ધારો છો જેવો તેવો એવું નથી રહેતું. આપણે કોણ નથી કરવા વાળા જેવો તેવો? અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાનક મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. કાલ આવ્યો હોય સત્સંગમાં એટલે મહારાજનો નિશ્ચય થઈ જાય છે મોટો. 40 વર્ષથી રોજ 3 આરતી કરતો હોય ને સમજો ન હોય તો નહીં કાંઈ નકામ. મોટો નાનો જેને જેને મહારાજનો ગુણ આવ્યો છે એને તાત્કાલિક જ આવ્યો છે મોટા થયા છે. કાંઈ ચમત્કાર નથી જણાયો એને મહારાજ નું ગુણ આવી ગયો છે. આવો તો ભગવાન હોય એમ નક્કી તો તમે પેલા નક્કી કરો ભગવાન કેવા હોય એ નક્કી નથી કર્યું. ઓલા બધાને થતું કે ભાઈ રૂપિયો ઉપર રૂપિયો મૂકે ને કઈ કહે નહીં તો ભગવાન, 16 ચીની બતાડે તો ભગવાન, કાળી કામણી ગોળીને એક હાથમાં પુસ્તક વાંચતા હોય એ ભગવાન. હું જાઉં એટલે મને ગુલાબ આવા બધા નકામાં પણ સંકલ્પ તો કર્યા હતા આપણે એ નથી કરવા મળતા. રેડીમેડ લઈ લીધું છે આ ભગવાન છે. તો ભગવાન થી કઈક બીજું સારું માન્યું છે એટલે ભગવાન છે એટલે શું છે ભાઈ બહુ છે તો પછી પકડી લો ને દિવસ છે ને જેમાં આપણે લગ્ની છે એ તો મેળવી રહી છે. લક્ષ્મીમાં છે તો ગમે તેમ કરીને ભણી કરીને નોકરી કરીને પૈસા કમાય છે. ભૂખ લાગી છે તો ગમે તેમ કરીને કઈ નથી કાંઈ છે તો ચાલો આ જેવું છે પણ ખાઈ લે છે. સ્વામિનારાયણ ભૂખ જ નથી લાગી તો પરીક્ષા શું લેશો? તૈયારી જ નથી કરી. શિશુપાળ નો વાત કાઢ્યો છે બધા શિશુપાળ છે. મેં તો 3 વર્ષથી સત્સંગ કર્યો છે તો મહારાજને પકડી લેવા જોઈએ.
જ્યાં મહારાજ હવે નહીં, આથી વધુ હવે લઈ નહીં ચાલે. ઘરે 10 વાગે રોજ પહોંચતા હો રાતના, અને 12 વાગે તો ઘરનું માણસ ઠપકો દે. ક્યાં હતા 12 સુધી? ચિંતા થાય, આપણે ચિંતા થાય કે હજી પહોંચ્યા નથી ઘરે, ચિંતા કરતા. 2 વાગે તો આખું ઘર જાગતું, શું થયું, પડી ગયો, ટ્રેનમાં આવી ગયો. 4 વાગે પોલીસ ચોકીએ જાય, તપાસ કરો, આવ્યો નથી, ક્યાં ગયો. આખું ઘર વ્યાજીમાં થઈ જાય. ઓલાની ચિંતા હોય છે, જીવતો હોય તો તમામ કરી નાખે. સ્વામિનારાયણ આટલા વખતથી મળ્યા નથી, એની કોઈની ચિંતા છે? બધા શિશુપાળનો વાગ કાઢીએ છે, એ આવ્યા જ નથી, બારણા જ વાસી દીધા છે. આવે તો ક્યાંથી આવે? વાત જોઈ છે ડેલીએથી પાછા બવળ જોગન શ્યામ. મેં તો થાલા દીધા છે મારા બહાર. થાલા નહીં આય તો અંદરથી બંધ કરીને આ કડિયા વાસી દીધા છે. આગળ ટૂંકનો પોપો રાખી દીધો, કદાચ ન આયલા આવે. શું હોશિયાર થઈ શું મારથી ચાંદલો કરી લીધું, તિલક કરી લીધું, 5 જણા કે આ બરોબર છે, એમાં હાલે કઈ? ભક્ત થઈને ભક્ત પણ નથી કરવું? ઉપાસક થઈને ઉપાસના નથી કરી? ગાળ થઈ ગઈ શિશુપાળ. કોઈની શિશુપાળ થઈ તો ગાળ જેવું લાગે છે. બધા નહીં, ક્યારે વાટ જોઈ? અંતકાળ મારા કેળો આવો, એને તાવ હારી ગયો કે હવે આવો. જો ધડસ સાચી છે, સારી છે, એમાં હેત છે તો પેલા લઈ ગયો. સત્ય દેહજી સ્વરૂપ મળ્યું છે, દેહ મૂકીને પણ મળવું દુર્લભ છે, એની ચિંતા જ નથી. ખિસ્સામાં ઇન્ડિપેન્ડ હોય ને એમ સ્વામિનારાયણ સમજી ગયા છે, ગમે ત્યારે વાપરી મૂકી દીધું, કાઢી લીધું, મૂકી દીધું. પાકીટ ભૂલતા નથી, 5 રેલવેનો ભૂલતા નથી, ઘડિયાળ ભૂલતા નથી. બહાર જાય ત્યારે સ્વામિનારાયણ ભૂલીને આવી. ખાંડ તો બધા કરશે આપણે. કાલે જ એક ભાઈ આવ્યા હતા ઘાટકો કરવો, તો નામ બામ ખબર મંદિર પાસે મને કે બહુ સારું કરો, તમે 4 વાગ્યામાં આવી જાવ છો. અરે મેં કીધું આજે વહેલો પહોંચી ગયો, હું 5 વાગે આવું છું, તો આજ તો વહેલું આવે કે ખબર ન રહે ટાઈમનો, બસ જલ્દી પહોંચાવી દે. 4 વાગ્યામાં આવી ગયો, પછી આંટા મારા એટલે આવી ગયો. બહુ સરસ, તમારું બહુ સાંભળ્યું. શું સાંભળ્યું? તમે કોઈ જ કથામાં નથી આવ્યા, એને એમ કે આપણે રાજી થઈ જતો. હા, મોટી ઉંમરના હતા કે તમે કથા કરો છો, સાહેબ બહુ સરસ કરો, સત્સંગ કરો. અરે બધું ભાઈ કાંઈ નહીં, હું મારા આનંદ માટે આવું છું, ને કોઈમાં કાંઈ ફરક નથી પડ્યો. મારી જેટલા કથા સાંભળે છે, એના ચહેરા હું જોઉં છું, એમાં કંઈ પ્રતિવાદ સિદ્ધરું નથી. હું તો મારા આનંદ માટે આવું છું. તો ચાલો કેટલી વાર મહારાજની થાય, બાકી એમાં કાંઈ બધાને એમ છે ધર્મ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ઉપકાર કરીએ છીએ સ્વામિનારાયણ ઉપર, ત્યાં સુધી બધા શિશુપાળ જ છે. આપણે તો ખાસ જેમ વહેલું આવતો હોય બધા વધારે પગથિયા કરતો. અહંકાર નીકળશે નહીં જ્યાં સુધી એનો અહંકાર નહીં થાય. હું પણ જાય તો ઈચ્છે પણ પ્રગટ થાય. એને તો વાટ જોઈને બેઠા છે ક્યારે મને બોલાવે. બધા એની માર્ચ એપ્રિલ મે મહિનો આવશે એટલે જૂન 15-20 ની વાત જોશે. વરસાદ ક્યારે આવે? ઉકળાટ. હજી સુધી 68 વર્ષે ઉકળાટ નથી થતો જિંદગીનો, તો વરસાદ ક્યાંથી પડતો? સ્વામિનારાયણ બધું સારું લાગે. ઉકળાટ થવો જોઈએ ને તો વરસાદ પડે ને. આ તો સ્વામિનારાયણ આવે એટલે 12 મેઘ ખાંગા થઈ જાય, વાછટ ના આવે. અંધરાધાર વર્ષે, મુશળધાર વર્ષે એ સ્વામિનારાયણ. ચારે બાજુ જ્ઞાની અજ્ઞાની, ઈચ્છુક અનિચ્છુક બધાને તરબોળ કરી નાખે એવું એનું સ્વરૂપ છે. આપણે જે ઉકળાટ બેઠા છે, શોક ઉકળાટ થાય છે, એસી ચાલુ કરી દઈએ, પંખા ચાલુ, આ બધી ઉપકરણો એટલા બધી ગયા છે કે સ્વામિનારાયણ આગળ જ રાખતા જાય. ઠીક છે કે મને છોકરા નથી સમજે વિચાર ઘણું બધું બાકી છે. આવા ડોહાણ નથી થતો, ખોખા થઈ ગયા. 68 વર્ષે ઉકળાટ નથી, લાંછન છે અને પાછા ભક્ત છે, કોક બની છે સારું કાંઈ નહીં. મેં ઉભા ઉભા તમે ખોટી વાત કરો છો. એ બિચાર નવાય લાગે કે હું અખડ કરું છું ને આમ કે એવું કાંઈ થયું નથી હજી. એક્સેપ્ટ કરતા નથી કે મુહૂર્ત છે તો પંડિત છે. ઠીક છે, અભ્યાસ ચાલુ છે. અભ્યાસ એક કપો નથી આવડતો, પંડિત છે ને ખાણ કરે એ બધાને ગમે. જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી સ્વામિનારાયણ નહીં આવે, નહીં આવે ને નહીં આવે.
આત્મશ્લાઘા મૂકો તો પછી શિશુપાળ જાય. એ તો ભગવાનને ખરાબ લાગે છે ને બધાને ઘણા લાગે, સમજતા બોલતા નથી કારણ કે ભૂંડા લાગે. પછી એમ લાગે કે આવું નાગજી માળો વાળો 30 વર્ષમાં છે 200-400 કરોડ કમાઈ ગયો, ખોપાળ વાળો બહુ ભક્તો હતો. એટલે આપણે આ એ શિશુપાળ વૃત્તિ છે. અભ્યસયા નવગ્રહ્યા શ્રીના ખરેખરમાં મનુષ્ય બુદ્ધિ રૂપ દોષ અભ્યસયા નવગ્રહ્યા ગુણમાં પણ દોષ જોવાની ટેવ. આ બે જીવને જાય નહીં ત્યાં સુધી એનામાં ભક્તિ પ્રગટ થાય નહીં. અવગણ્યા પણ ગુણમાં દોષ જોઈ લે. તો 1 લાખ રૂપિયા લીધા, હવે એને શું લાખ રૂપિયા છે, 50 લાખના સમય લાખ થી શું થયું? એ દોષ જોયા. તું પાંચ્યો નથી કાઢતો એ નહીં, એ તો જે પૈસા છે તો દે, પણ તું કરીને દે. ગુણમાં દોષ બુદ્ધિ જોવાની ટેવ હોય એને ભક્ત કેમ કહેવાય? આ તકલીફ છે. એટલે શિશુપાળ જ છે. શું થાય? ઇલાજ છે કે મહારાજને પ્રાર્થના, બીજું છે એ તમે આપો છો તો કઈક મેળ થાય. મહારાજ સરસ કોઈ દિવસ અવગુણ ન લેવો. મહારાજે દ્રષ્ટાંત ભમરીને દીધું કે બધા નકારી વસ્તુમાંથી ગુણ લે છે, મધ બનાવે છે. જો તો ખરા કેવી ખરાબ વસ્તુમાંથી પણ એ બધામાંથી મધ કાઢી લે છે. મહારાજ કે નવટાક બધાનો અવગુણ લેતા હોય તો સાંજ પડે 2 મણનો ભારો થઈ જાય, ઉપડી ન પડે. એટલા જ જો ગુણ લેતા હોય તો હળવા ફૂલ થઈ જાય. સત્સંગમાં આવીને એ બધાને અવગુણ લેવાની ટેવ છે. આ તો બરોબર નથી, આ તો આવો છે, આ તો આવો છે, એટલે ઉગતી નથી. પણ સારા માણસો પણ સાચું સમજતા નથી. એ દુઃખ કરતા હોય ભક્તિ, અવગુણ લઈ લે. એ તો આપણા હાથમાં છે ને. બાકી ભલે જ્ઞાન ન થાય, સંસ્કૃત વાંચતા ન આવડતું, શાસ્ત્ર ન વાંચતા હોય, અવગુણ ન લેવું તો આપણા હાથમાં છે ને. અરે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ તમે સમજો છો તેમ નાના મોટપ નથી. મોટપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચય કરીને તથા તે ભગવાનની આજ્ઞાને વિશે વર્તવે કરીને છે. અને એ બેવાના જેને ન હોય ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તો પણ એ નાનો જ છે. અને પ્રથમ કહીએ એવી મોટપ તો આપણા સત્સંગમાં સર્વાધિભક્તને વિશે છે. કેમ કે આજ જે સર્વાધિભક્ત છે તેમ સમજે છે, જે અક્ષરાતીત એવા જે ભગવાન પુરુષોત્તમ તેમને પ્રત્યક્ષ મળ્યા છે. બસ આ મોટપ છે. એ તો જેને માને એ મોટો. આ ન મનાણો હોય, ગમે તેવો વિદ્વાન હોય, ગમે તેવો પૈસો ખર્ચતો હોય ને ગમે તેવો ચેરમેન થઈ ગયો હોય, એ નાનો. મને આ મળ્યું સ્વરૂપ આ મહારાજ છે, એ અક્ષરાતીત છે. એનો અવગુણ લઈ લેતો જીકે રાખે. વિશેષતા દ્વૈતનો અર્થ જ છે કે જે અહીં જે સ્વરૂપ દેખાય છે અને અક્ષરધામમાં છે એ બે લાગે છે બે, પણ છે એક જ. તો એકને દિશો છો દોય રે. એ ખાલી નરનારાયણનું વર્ણન નથી કર્યું નિષ્કાળતા. એમાં વિશેષતા દ્વૈતની પણ એક રેખા છે, ઝબકારો છે. એ ગોતતા આવડવો છે. આ ઝબકારો વીજળીનો છે. ઓલા વીજળીના ઝબકારામાં મોતી પરવાની વાત કે એ તો હજી થઈ શકે. આ તો અમે વીજળીને એક ઝબકારે માણસની આખી રામાયણ વાંચીએ એટલે બોલ. એક ઝબકારામાં આખી રામાયણ 84 લાખ જન્મની, 84 લાખ યોનિની વેદના, દુઃખ, સુખ બધું એક ઝબકારે થઈ જાય એવું સ્વામિનારાયણ તેજનું સ્વરૂપ છે. અને આ વર્ણન કર્યું એ હાવ ઓછું છે, જેવું છે એ નથી, અવર્ણનીય. બતાડો કેમ બતાડાય? તો સૌથી મોટું એવા મોટા પુરુષનો યોગ થઈ જાય, એની દ્રષ્ટિ પડી જાય. એમાં નાયમાં જવાનું જે પુરાણી સ્વામી હતા, એ તમારો ગુરુ શાસ્ત્રી સ્વામી અનુભવી હોય, એ વધી લે ને તો આપણું કલ્યાણ થાય. એમાં દોષ બુદ્ધિ ના આવે તો પછી આ રસ્તો નીકળે કઈ ભૂલાઈ જાય. સામે ધબકારો થાય, આનંદ આનંદ થઈ જાય.
અરે સરવારી ભક્ત છે તે એમ સમજે છે જે અર્થરાથી તેવા જે ભગવાન પુરુષોત્તમ તે અમને પ્રત્યક્ષ મળ્યા છે અને અમે કૃતાર્થ થયા છીએ એમ સમજીને પ્રત્યક્ષ ભગવાનની આજ્ઞામાં રહ્યા હતા તે ભગવાનની ભક્તિ કરે છે. માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. એવું ને એટલે અવગુણ જ લીધા. ગુણ લીધા હોત તો એકે ગાળ દેવી ન પડે. અવગુણ લાગે છે ત્યાં સુધી આપણી પણ દોષ બુદ્ધિ છે. વખતે કે તમારા સ્વામિનારાયણ કઠિયાનું લઈને ગયા ગયા કેટલી લઈ ગયા? 2 કે 16,108 લઈ જાય ત્યાં સુધી કૃષ્ણ જેવા કહેવાય એથી વધુ લઈ જાય તો પછી મોટી વાત કરજો. 2 લઈ ગયા બધું સમજો ને. જોગન પગીનું નામ ન લઈ શકે એ નદીને કાંઠે બેઠા બીજા બધા ખાકીઓ બધા બેઠા કે રામ 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 રામ. ક્યાં જાઉં તો જોગન પગી ગઢડે જાઉં છું. કેમ? સ્વામિનારાયણ દર્શને જાઉં છું. અરે કે સાંભળ્યું છે જોગન પગી તો સ્વામિનારાયણ જોગન પગીની બે છોકરીને લઈને ભાગી ગયા. બોલો કે અહીંયા પડો હું વડતાલનો જોગન પગી આ બેઠું તમારી માં મારી દીકરી અમે બધા દર્શને જાય છે ત્યાં ભાગી છે. ખબર પડી ત્યાં જોગન પગી છે તો લોટા સામાન મૂકીને ભાગી ગયા કારણ જાણતા હતા કે આ માથા ભટકાડીને મારે આવ્યો ને. જો એને એવું હતું કે આ છે વાત સાચી તો બેઠા રહેવું. જોગન પગી હું માર્યો બાદ શું કામ કે હું હવે કાંઈ પણ ભાગી જ ગયા કે આનો ભરોસો શું કે આ કેટલાય તો મારી નહીં કાંઈ. હવે શું જોગન પગીએ તપ કર્યા હતા ને અસર પૂર્ણ થઈ ગયું ને આપણે હજી સુધી નથી ઓળખાણું એટલે કઈક ખોટું કર્યું છે. તમે પૂછું તો આપણે શું કર્યું હતું બીજું પણ ઉઠી જાય બોલાય શું કર્યું હતું તો ઓળખાઈ ગયા. એક એવો સજળ દ્રષ્ટાંત છે આપણા વચમાં જોગન પગીને કે આડો આંખ નથી કોઈ એના સામે. ગાયને પૂળા નાખ્યા છે નાખ્યા છે. સોમવારે અટકાળા કર્યા છે કર્યા છે. 3 મહિનામાં તો કર્યું છે બધું કર્યું છે છતાં નિસંશય નથી ત્યાં. હજી થવાનું છે નથી કર્યું નિસંશય થવાનું ભગવાનના સ્વરૂપમાં. ધોળાવાળ થઈ જાય એટલે બધા ક્યાંય બાપા ભગત સારા મોહા આ બધા આડા ઉપર છે આડા ઉપર વૃદ્ધ છે ને બિચારા. દયા ઉપર તો સ્વામિનારાયણ નહીં જ મળે. ખૂબ દયા કાઢે કે હા બિચારા વૃદ્ધ છે જવા જેમ એમાં ભગત નથી. ભગત છે આનો જેમ ધોળાવાળ એમ ભગત. મારે થઈ ગયા છે એટલે 2 તડકો બોલી શકું. ગાળાવાળો બોલતો અવિવેકી છે ડોસાઓનો ગાડી હું પોતે જ ડોસો છું. જેટલા થોડા થયા છે એટલા સુધી નહીં લેવાના પારંગત થઈ ગયા છે. આડા આવે થોડા વધારે સેલ્ફ ક્રિટિસાઇઝ નહીં કરીએ કરવું જોઈએ ને. નપાવટ છે એવું આપણે નહીં જાણીએ તો કેની કોણ કે કોઈ કહી નથી શકવાનું. ધોળાવાળ જોઈએ બધા કહે છે કાકા મસ્ત અંકલ ઇંગ્લિશમાં એમ કે છે. હમણાં હું બસમાં બેઠો હતો ઊભો હતો બાઈ બેઠી હતી ત્યાં એના પડખે જઈને ક્યાં બેસું ઊભો રહ્યો તો પાછળથી કે અંકલ જગા ખાલી તું બેઠો જા કે હું તો અડધું ઉતર રહે કાંઈ. તો બીજું સ્ટેન્ડ આવ્યું એને એ ચિંતા કે હમણાં ઉતરવાનું કે આપ ઉતરને નહીં બેસતે બી નહીં તને શું મળ્યું. અંકલ થઈ ગયા એટલે વાંધો નહીં. આ બધા અંકલ કેટલા આપણે 25 વર્ષ થયા અંકલ થયા. અંકલ એટલે ખબર તમને હાવ નકામો હોય ને અંકલ કે આમ ચડાવો એટલે અંકલ ચડાવી દો નાનું છોકરું કે. પણ હવે 35 વર્ષનો તમને અંકલ કહે તો ક્યાંક વેમ રાખજો કે આ કાંઈક ખોટી રીતે કહે છે અંકલ. આવું ના ધર્મ માટે છે. અંકલ થઈ ગયા છે બધા ઉંમર વધી ગઈ છે કદા જેવડા ગમતું નહીં હોય ઘણાય ને પણ છે જ આમ વધી ગયા આમ નહીં. મહારાજને પ્રાર્થના કરી મહારાજ એટલી અહંકાર નીકળી જાય એવી દયા કરો. એમાં ક્યાં તમારે મહેનત લેવાની છે? અહંકાર તો નીકળવો જોઈએ. અરે માટે એવા જે હરિભક્ત તેનો કાંઈક દેહ સ્વભાવ જોઈને તેનો અવગુણ લેવો નહીં. અહીં જેના અવગુણ લીધાનો સ્વભાવ હોય તેની તો આસુરી બુદ્ધિ થઈ જાય છે. આવો અવગુણ લીધો
પાંડવોમાં એકેમાં ગુણ નતા ધનુર્ધારી હતો અર્જુન, ગદાધારી હતો ભીમ, સત્ય વક્તા હતો યુધિષ્ઠિર. એ કાંઈ નોલેજ હાથ દીધું, અવગુણ લેવાની ટેવ. હોશિયાર હતો, અવગુણ શૂધતા હતા, હોશિયારી ખોટા રીતે મંત્ર સાધના કરી કુંતીએ અને કોને બોલાવ્યા? સૂર્યને બોલાવ્યા હતા, જેનાથી બળી ભરાય એને બોલાવ્યા હતા. અને દુર્વાસા ઋષિ એને વચન આપ્યું બીજા મંત્ર. પણ એને અવગુણ લેવાની ટેવ હતી, બુદ્ધિ જાફરી થઈ. ઘણા મંદિરમાં આવે છે અવગુણ લેવાની ટેવ, રોજ મંદિર આવે છે બુદ્ધિ આસુરી છે. પણ મંદિરમાં આવીને અવગુણ લેવાની ટેવ. અન્ય ક્ષેત્રે કુટુંબ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્ચિત. જ્યાં કાઢી નાખવાના, જ્યાં પાછળ નવા લઈને જાય છે. ખબર તો કોઈને પૂછાતું નથી. આજે 11 છે એમ પૂછો, એ ખબર નથી. અરે પણ ઉભો ને કે આ છે. આટલા બધા ધર્મ જરૂરી થઈ ગયા છે. બોલો જિજ્ઞાસાથી પૂછો, મને ખબર નથી હોતી 11 છે. આજ તો મુકટ જોયું ખબર પડી કે નોમ છે. પરમથી બધા ઘરે આવવાનો છો. આપણે અહીં તો ભૂલ છે 4 વાગે કથા યાદ આવી રાણથી 4 વાગે મારા ઘરે આવશે ને, આવજો કથા કરશું. પછી 6:30 પોણા 7 આવશું. નહીં તો અહીં તો હેરાન થઈ જાય વહેલા આવીને. એટલું બધું ધડાધડ કરે છે. આપણે ઘરે કથા કરશું. તમે બધા આવશો તો અમે ફરાળે કરશું. હું જમી લઉં છું. મને કરતું નથી ફરાળ. તેથી મેં કીધું છે કે આ હાથી શું કામ નહીં કરતા? કોણ આવશે? કોઈ આવે કે ના આવે? એક કાપડી આવવાના છે, એને ફરાળ જોશે. પછી કે અહીં તો સિંગ દઈ દઈ, ત્યાં જઈને પાછું સિંગ ની સારું ફરાળ કરાવે. એનો માલ એને આપવું તો એને નાપા કરો એનો મહારાજનો તો અમારે હેરાન થવું પડે ને. બિલકુલ નહીં. અરે કે અંગ્રેજ નો મહારાજ કે અંગ્રેજ નો આખેમ આવ્યો હોય તો એને ખુરશી નાખી દેવી પડે, તો મહારાજને નોકરીનો અમારે દંડ જ કરવા પડે. 3:30 4 વાગે ભેગા થશું, 6:30 સુધી પોણા 7 સુધી કથા કરશું. પછી નિયમ હશે અહીંયા આવશે, પછી અહીંયા આરતી બારતી કરશું. અને 2 દિવસથી ચિંતા થતી હતું. આપણે તે દિવસ રવિવારે બધા વહેલા મળીએ છીએ, એટલા બધા આવે છે. જેને જેને સમાચાર થયા એને દઈ દેજો. ઘરથી જેવું છે ને બધાએ કરી જવાનું. કથા કરશું, મહારાજની આરતી કરશું. ભાઈની કેસેટ જોશું, નારાયણ મામાની કેસેટ વિડીયો આવી એ એક લાવો છે. એના 3 પ્રવચનની કેસેટ છે, સાંભળવાની હોય ટીવીમાં. એના દર્શન થશે. એ કઈ ગયા નથી, છતાં વિયોગ લાગતો એને એ દર્શન થશે. એના 2 શબ્દો જો અહીંયા ઉતરી જાય તો ભયો ભયો થઈ જાય. 11 નું ફળ ઈ. પ્રાર્થના કરીએ મહારાજ અમારે કઈ સાધન નથી થતું, 11 નથી થતું. તમારે ભક્ત ગયા ગણીના મહારાજ રસોઈ દેવી છે. બિચારા 1.5 રૂપિયો લઈને 3 જણાએ ભેગી રસોઈ કરાવી. મૂળજી બ્રહ્મચારી પાસે ગયા. મૂળજી બ્રહ્મચારી ગયા, આ તો 11 છે. મારે પૂછી તો શું અમારે પાછું જવું છે? હા મહારાજ જમે તો પૂછવા ગયા મહારાજ. મહારાજ 3 હરિભક્ત ભેગા 1.5 રૂપિયો કરીને લાવ્યા છે ને થાળ કરવાનું કહે છે. મારે તે કરો. કરો થાળ. બ્રહ્મચારી રાજી થઈ ગયા, ચાલો થાળ કરી નાખો. થાળ કર્યો, તૈયાર થયો. બ્રહ્મચારી ચાલો મારા થાળ થઈ ગયો છે. મારા કે આજ તો 11 છે ને, કે તમે કીધું એટલે કર્યો. આજે 11 છે એટલે શું? મારે કે ન જમાય 11 છે. હું તો કહું તમારે સમજવું છે, થાળ કરી નાખો. એમાંથી એક જણો હતો, એને કીધું કે હવે મહારાજ તો નથી માનતા, હવે થાળ કરાયો તો આપણું તો બગડ્યું બધું. કોણ ખાય બીજું? મહારાજ ન ખાય 11 દિવસે.
એ તો તું મારા જેવો કોપ્યો મારા પેલા હા પાડી નાસો કેમ પડે બગાડાવો છો અમારું દેવતાને 11 શું અમે દેહધારી છે અમારે 11 હોય પેલા ન કીધું તો ન કરત કાલ રસોઈ કરત બસ એમ એ 3 જણાના પૈસા છે આપણે બસ કે લાવો બંધ જમી લીધું મારા અતિ દયાળુ રે સ્વભાવ છે એને થોડું દેહધારી હતા છે ને 11 નો મહિના આઠમ આપણે અવગુણ ન લઈ શિશુપાળ ન બની જાય એટલા માટે તેને બધા સાધન કર્યા જે સ્વયં હતા એને કેની ચિંતા હોય દેહધારીને આ બધું કરવાનું આઠમથી તૈયારી કરતો હોય સુવર્ણ લઈ આવે સામો લઈ આવે રવો લઈ આવે કેળા લઈ આવે એને 11 શું તો મહારાજ કે પંચ કર્મેન્દ્રિય અને પંચ જ્ઞાનેન્દ્રિય અને 11મો જીવાત્મા અંતઃકરણ એને પોતપોતાના વિષયમાંથી કાઢીને ઈશ્વર સન્મુખ કરવા આ 11 ને એ 11 તો આપણું રોજ કરવાનું છે અખંડ ગુને પતે નહીં અખંડ સ્મૃતિ એ જ એકાદશીનું ફળ છે ભગવાનના સ્વરૂપમાં અખંડ સ્મૃતિ અબાદ બસમાં અડધો કલાકનો આરામ લેવું નહીં તો થાય તેથી 11 નિંદત નહીં કોઈ દેવ કો વિરખપતો ને ખાય વિનુ બીજી કોઈ વગર છે પ્રકાશ નહીં જાય એથી કથાય ન સંભળાય નિંદત નહીં કોઈ જોઈ મુસ્લીની આદત કાઢી નાખીએ અવગુણ લેવાની આદત કાઢી નાખીએ ઉગે આ બધી ભક્તિ કરીએ છીએ ઓલું બધું ચાલુ જ છે હારે હારે એક કોરથી પાણી ખેંચીએ છીએ હોસ પાઇપ રાખીને પાછું એનો બીજો એન્ડ છે એ પાછું અહીંયા જાય છે તળાવ ખાલી થતું જ નથી વર્ષો થઈ ગયા અમારે બિલ્ડિંગને પડખે બિલ્ડિંગ ચડાતો ત્યાં તો બહુ મોટું 22 માળનું મકાન છે ત્યાં મારું જોયેલું છે દરિયા કાંઠો એટલે પાણી ખૂબ રહે ખાડી જેવું હતું ને અમારું મકાન છેલ્લું પડખે મકાન ત્યાં બોલો આવીને 6 વાગ્યા ચલો હોસ્પોટ ને પાણી નીકળતું જાય પણ તો ખડતું જ નથી ખૂટતું જ નથી તો સાંજને એન્જિનિયર આવ્યો કેમ નથી ખૂટતું પાણી કે એટલે કેટલું પાણી છે તો પછી જોયું પછી એનું જે ઓલા પાણી બહાર કાઢતા હતા જ્યાં કાઢતા હતા ત્યાંથી પાછું દોરીઓ થઈને પાછું અહીંયા જતું તો કે ટણપા આ ક્યાં નાકાથી તો જો આમ કેમ એમ આપણે ભક્તિ કરીએ છીએ ત્યાગ કરીએ છીએ વૈરાગ કરીએ છીએ એકાદશી કરીએ છીએ એકટાણા કરીએ છીએ પણ આવીને સત્સંગમાં અવગુણ લઈ છીએ એટલે એનું હોશ પાઇપ અહીંયા છે હજી એટલે પાણી ઠલવાતું જ નથી વર્ષો થઈ ગયા તો 68 વર્ષ થાય શિશુપાલ વૃત્તિ તૂટી નથી ને લઈ લઈને એને કૃષ્ણમાં જ બાકીનામાં લીધો તો હજી ઠીક છે મનુષ્ય કૃષ્ણનો બહુ ગુણ લીધો લીગલી લોજિકલી જોવા જાય તો કાંઈ ખોટું નથી કર્યું ક્યાં શિશુપાલ ખોટો તો બધી વાત સાચી જ કરી છે પણ હારે ગુણે જોવા જોઈએ ને કૃષ્ણના કે જે ગોપીઓની મટુકી ફોડી શકે છે એ કાળી નાગ ઉપર ડાન્સ પણ કરી શકે છે નૃત્ય કરી શકે એ કૃષ્ણ જ હોય માખણ ચોરે છે પણ જેથી ન ચોર્યો તેથી ગોપીઓને એમ થાય કારણ આજ કૃષ્ણ આવ્યો નહીં માખણ કોણ ખાશે આવું શિશુપાલને ન લાગે અવગુણ લેવાની ટેવ છે જ્યાં સુધી અવગુણ લેવાની ટેવ છે ત્યાં સુધી આસુરી બુદ્ધિ પડે નહીં તો ત્યાં સુધી બધાય શિશુપાળ જ છે એટલું તો નક્કી કરો ભક્ત છે એમ નક્કી કરો છો આ છે એ તો નક્કી કરો હજુ સુધી કોઈ મોટું નથી લાગતું આપણે શિશુપાળ જ છે ચાલ ઉપરથી ખબર પડી જાય દમયંતીને કે આ ભલે આ બાહુ કોઈ બીજો સારથી કહેવાય પણ એ નળ જ હોઈ શકે તો સુધી ગુણ ચાલ જોયું જ નથી કોઈ જોઈને આપણે કહીએ કે આ ભગત સારા છે કારણ કે ઓલા જ જોયા છે બધા ખતર હલાવવા તો સારથીને દેખાણ જ નથી આપણે
આ બધું તો આપણું કારણ શરીર બળે તો થાય. અને કારણ શરીર બળવાનું એક જ સાધન ભગવાનના સ્વરૂપનું ધ્યાન. મહારાજ કે એમાં કાયર પણ થઈને હારી ન જવું. 1 જન્મે 2 જન્મે 10 જન્મે 100 જન્મે પણ કાયર ન થવું. તો જ્યારે કારણ દેહ બળે ત્યારે સ્વભાવ જાય. અને સ્વભાવ ગયા પછી સહેજે આવી જાય એ સહેજાનંદ. અનંત કાળથી ગોતીએ છીએ આપણી જાતને. હું મને અનાદિ કાળથી ગોતું છું. આ પિંડ, આ બ્રહ્માંડ, આ પિંડ બ્રહ્માંડ મને યાદ છે કે હું ભૂલો છું, પરંતુ હું ભૂલો છું એ મને યાદ છે. કારણ કે આ નક્ષત્ર જેમ ચક્કર ચક્કર ચક્રાતું આવરણ મારી સમજણ ઉપર સમયનો ભેદ લગાડી જાય છે. તેમ છતાં મેં સિંહના પંજામાંથી ફાંસ કાઢી જ દીધી છે. કારણ કે સહેજમાં આનંદી ઉઠે એવા સહેજાનંદને હું પામી ગયો છું. આવું તો હોવું જોઈએ. કાંઈક કરીએ છીએ ને આવા મોટા અક્ષરધામની પ્રાપ્તિ કરાવી છે. થોડાકમાં રાજી થઈ જાય. મહારાજ કે તપે કરીને, ત્યાગે કરીને, વૈરાગે કરીને, દાને કરીને હું રાજી નથી થતો, એવું સત્સંગે કરીને રાજી થવું. શું કામ? એને ઘેરાવો ગમે છે, વધુ માણસ કહીએ એને ગમે છે, પણ સત્સંગ જ્યાં થતો હોય ત્યાં મહારાજ આવે અથવા એના મોટા મુક્ત આવે અને એના સંકલ્પ હાલતા હોય. ગોપાલ સ્વામીએ સંકલ્પ કર્યો તો 100 સંકલ્પ થયા. બધાએ દર્શન કરવાનું થયું કે આ ગોપાલ સ્વામી તો એક છે, 100 કેમ લાગે છે? તો પછી કીધું અમે તો એના સંકલ્પ છીએ. ગોપાલ સ્વામી તો એક જ છે એના સંકલ્પ. જો એક આવા મોટા પુરુષના મૂર્તિમાન 100 સંકલ્પ થઈ જતા હોય. સચ્ચિદાનંદ સ્વામીએ બેઠા બેઠા વિચાર કર્યો કે રીંગણા બહુ સારા થયા છે, મહારાજ માટે જો ક્યાં મોકલાય તો સારું. એ ભેગો સંકલ્પ ઉપડ્યો, મૂર્તિમાન થઈ ગયો. બધા ડોસી આગી ખેંચવા માંડી, આ ઉપવાસ પડાવશે, ઉપવાસ પડાવશે. એટલે ઉભા રહ્યો, હું ઉપવાસ પડાવ્યો પુરુષ નથી, હું તો સચ્ચિદાનંદ સ્વામીનો સંકલ્પ છું. પૂછવા આવ્યો છું મહારાજને કે રીંગણા થયા છે, કંઈ ખાશો, જમશો? મહારાજને પૂછ્યો એટલે મહારાજ કે આ કયો સત્યાન સ્વામી કે લક્ષ્મીવાડીએ મોકલે. યોગ્ય આવા મોટા સંતો એ સત્સંગમાં આવે એટલે મહારાજ કે સત્સંગે કરીને હું રાજી થાઉં છું. આપણા અહોભાગ્ય છે કે સત્સંગની સભામાં બેસવા મળે છે. એનું અભિમાન આવી જાય એટલે લાયકાત વગરનાને ડિગ્રી આપી દીધી છે. મારા જેવા અભણને કોઈ પંડિત કહી દે વેદાંતાચાર્ય, ને એનું અભિમાન આવે પાછું હું વેદાંતાચાર્ય છું, તો એ સત્સંગ કર્યો ન કહેવાય. જેમ જેમ નિર્માનીપણું આવતું જાય એમ એમ સત્સંગનું ઓપ ચડે. આપણે નથી ચડતો કારણ કે હુંકાર રાખીને જ ભગવાન ભેજા છે. બધું પતાવ્યા પછી સ્વામિનારાયણનું નામ લેવું છે. એને ફર્સ્ટ પ્રાયોરિટી આપવામાં, એજન્ડામાં આઈટમ નંબર ફર્સ્ટ છે, એને બદલે છેલ્લી આઈટમ. અને તે સભાની મંજૂરીથી સમય બચે તો સ્વામિનારાયણને ડિસ્કસ કરવા છે એમ સ્વામિનારાયણ નંબર. ઘણા એજન્ડા હોય ને, શું કહે છે એજન્ડા? ગુજરાતીમાં શું કીધા? વિષય સૂચિ. વિષય સૂચિમાં છેલ્લા સ્વામિનારાયણને રાખ્યા. આ બધું પતી ગયા પછી જો સમય બાકી રહે તો ચેરમેનની આજ્ઞાથી ત્યારે સ્વામિનારાયણ ન લેવા. એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય તો સ્વામિનારાયણ આવે. બીજો વિષય જ કાઢી નાખો, સૂચિ બૂચીને ફાડીને ફેંકી દો. એક જ મુદ્દાનો કાર્યક્રમ, હમ તો એક સહેજાનંદ સહેજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ અરે દૂસરો કશું ન ભાવે, હમ તો એક સહેજાનંદ સહેજાનંદ ગાવે. આ એક મુદ્દાનો કાર્યક્રમ હશે તો રોજ 11 છે. અખંડ ધૂન નહીં, અખંડ સ્મૃતિ કરવાની છે. ધૂનથી શું પતે? રાગ બેસી જાય, માથું ચડી જાય, વચમાં ઉઠીને ચા પી આવાય, થોડીક વાર અડધો કલાક આરામ કરાય, એમાં કાંઈ ન વળે. આ તો જી ક્રિયા કરો એમાં એને યાદ રાખો, એ અખંડ સ્મૃતિ. સહજાનંદ સ્વામી મહારાજની જય.